નમસ્કાર, હું ડૉક્ટર ઉર્મન ધ્રુવ, લાઇફસ્ટાઇલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ તરફથી અને HCG હોસ્પિટલ તરફથી આપ સૌનું અભિવાદન કરું છું. આપણે વાતો જોઈ કોરોનરી એન્જિયોગ્રાફીની. હવે થોડીક વાતો કરીએ કોરોનરી એન્જિયોપ્લાસ્ટીની. શું છે આ કોરોનરી એન્જિયોપ્લાસ્ટી? એને પરક્યુટેનિયસ કોરોનરી ઇન્ટરવેન્શન PCI કહેવામાં આવે છે, કારણ કે ચામડીમાંથી જ આખી આ પ્રક્રિયા કરવામાં આવે છે. હૃદયને લોહી પહોંચાડનારી લોહીની નળી જ્યારે બ્લોક થઈ જાય ત્યારે એની અંદર પહેલાં એક કેથેટર, એની ઉપર બલૂન અને એની ઉપર જાળી જેવો સ્ટેન્ટ નાખવાની પ્રક્રિયા એટલે કોરોનરી એન્જિયોપ્લાસ્ટી. આ આખી પ્રક્રિયા ચામડી દ્વારા કરવામાં આવે છે. એન્જિયોપ્લાસ્ટીની જરૂર શા માટે પડે છે? છાતીમાં દુખાવો હોય, હાર્ટ એટેક હોય, અથવા તો આ લોહીની નળીઓ બ્લોક થઈ ગઈ હોય તો એને ખોલવા માટે એન્જિયોપ્લાસ્ટીની જરૂર પડે છે. કઈ રીતે કરવામાં આવે છે? હાથની કાંડા પાસેની ધમની એટલે કે રેડિયલ આર્ટરી અથવા તો જાંઘની ધમની ફિમોરલ આર્ટરી દ્વારા એક કેથેટર નાખવામાં આવે છે. કાર્ડિયોલોજિસ્ટ ચામડીમાંથી નાખ્યા પછી બાકીની બધી જ પ્રોસેસ સ્ક્રીન ઉપર જોઈ અને હૃદય સુધી એ નળી પહોંચાડે છે, જેને કેથેટર કહેવામાં આવે છે. આ નળી હૃદય સુધી પહોંચે પછી એ જ નળી ઉપર બહારથી જ સ્ક્રીન ઉપર જોતા હતા એક બલૂન ચડાવવામાં આવે છે અને બલૂન જ્યારે બ્લોકની જગ્યાએ પહોંચે ત્યારે એને ફૂલાવવામાં આવે છે, જેને કારણે બ્લોક ખુલી જાય છે. એકવાર બ્લોક ખુલે એટલે આ બલૂનને પાછું ડિફ્લેટ કરી દેવામાં આવે છે અને એની ઉપર એક સ્પ્રિંગ ચડાવવામાં આવે છે. એ સ્પ્રિંગને પણ પાછળથી પુશ કરી ચામડી પરથી જ પુશ કરીને બ્લોક સુધી પહોંચાડવામાં આવે છે. એકવાર બ્લોક સુધી એ સ્પ્રિંગ પહોંચે એટલે એને ખોલી નાખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ જાળી જેવી સ્પ્રિંગ છે, જેનું મુખ્ય કામ આ બ્લોકને ફરી બંધ થતો અટકાવવાનું છે. તો એન્જિયોપ્લાસ્ટી એક ઓછી ચીરફાડવાળી સલામત પ્રક્રિયા છે જે બંધ થયેલી ધમનીને ખોલે છે. સાધારણ રીતે 30 મિનિટમાં આ પ્રક્રિયા પતે છે. ડાયાબિટીસના દર્દીઓ અથવા બ્લોક ખૂબ આડોતેડો હોય અથવા સાંકડો હોય તો સમય વધારે લાગી શકે. હવે વાત કરીએ આ એન્જિયોપ્લાસ્ટી કોણે કરવી પડે, કોને કોને કરવાની જરૂર પડે. તો એની વાત કરવા માટે આપણી પાસે આજે એક મહેમાન સ્પીકર છે, જેમનું નામ છે ડૉક્ટર ભૂપેશ શાહ. ડૉક્ટર ભૂપેશ શાહ HCG હોસ્પિટલના ખૂબ જાણીતા, ખૂબ એક્સપિરિયન્સ કાર્ડિયોલોજિસ્ટ છે, DM કાર્ડિયોલોજિસ્ટ, જે આપણને એક અલગ વિડીયોમાં સમજાવશે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કોણે કરવી જોઈએ. તો આજે અહીંયા જ રોકાઈશું. કાલે આપણે વાત કરવાના છીએ સ્ટેન્ટ વિશે. સ્ટેન્ટ શું છે અને એ કઈ રીતે કામ કરે છે. ત્યાં સુધી અહીંયા જ રોકાઈએ છીએ. નમસ્કાર, ડૉક્ટર ધ્રુવ.